મનસ્વી બેન પર્સ લઈને બહાર જાય છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો જે આપણે મસ્ત ફ્રેશ મોર્નિંગ સાથે આવી ગયા છીએ તમારા લોકો જોડે. અને આપણે સવારનો નાસ્તો પણ પતી ગયો છે અને ડેવિન ઓફિસે જતા રહ્યા છે. અને ડેવિન જતા હતા ત્યાં મનસ્વી બેન પણ ઉઠી ગયા એટલે એના ડેડીને ફટાફટ નીકળી જવું પડ્યું, બાકી તો બેન રડવાનું ચાલુ કરે અને ઓફિસે પણ જવા ના દે, લેટ થઈ જાય એને જવામાં. તો એ ફટાફટ નીકળી ગયા છે. તો જો મનસ્વી બેન ઉઠે એટલે પહેલાં એને ચીણામત ખાવાનું હોય, ડબ્બી લઈને આવે ને જગ્યા ક્યાં રાખી એ ખબર હોય. પછી ચીણામત ખાય ને પછી એ બેન નાસ્તો કરવા બેસે. તો જો મનસ્વીને આપણે મસ્ત જમવાનું આવી ગયું છે. મસ્ત પુડલું છે અને છાશ છે. તો છાશના તો અમારા બેન બહુ ભોગી છે એટલે જો પહેલાં છાશ મસ્ત પીવા માંડી છે અને મસ્ત પુડલું આવી ગયું છે તો આપણે એને મસ્ત ખવડાવી. તો જો મનસ્વી બેન આપણે રૂમમાંથી કપડાં લઈ આવી છે અહીંયા, આપણે મસ્ત કામ કરાવે છે. હવે કપડાં ઘડી કરી દો મમ્માને. કેમ કરાય ઘડી? કપડાં ઘડી કરી દો. મમ્મા કેમ કરતી હોય કર દો એમ કરો. કપડાં ઘડી કરી દો મમ્માને. જો મનસ્વી બેન કપડાં ઘડી કરે છે, મમ્માને હેલ્પ કરાવે છે પૂરેપૂરી. જો બધી વસ્તુ લઈને બેઠી છે. ઘડી કરી દો. મમ્માએ કેમ શીખવાડ્યું એમ ઘડી કરી દો. આમ કરી દો. જો આમ કરીને પછી આમ સંકેલી દો. કેમ કરાય? હા, હવે સાઈડમાં મૂકી દો. હવે એ થઈ ગયું ને ઘડી, સાઈડમાં મૂકી દો. હા, હવે બીજું કપડું લેવાનું. હા, એ કરો. હા, કરો. જે એવા છે અમારા બેન તો કામના. કા મનસ્વી બેન પર્સ લઈને બહાર જાય છે. કઈ સાઈડ જવાનું છે? ટાટા જવું છે? જાઓ ટાટા, બાય બાય. જાઓ બાય બાય. હા બાય, જાઓ. તું એકલી જા, મને ભેગી નહીં લઈ જવાની, તારે એકલું જવાનું. ટાટા. જો આ બેને આજે મસ્ત પેન હાથમાં આવી ગઈ તો જો લીટા કર્યા છે બધે. શું કર્યું? આ શું કરેલ છે? શું કરવું? શું ડાન્સ કરવો? કેમ કરવાનું? હા લાવો તો રિમોટ લઈ આવો. આપો. તો ગાઈસ આપણે જો મસ્ત કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ હવે. અને આજે તો કામ પણ એટલું હતું તો હવે જસ્ટ ફ્રી થયા છીએ અને હવે ફ્રેશ થવાનું છે. અને આપણે જો રસોઈ થઈ ગઈ છે. મનસ્વી માટે બનાવ્યું છે આપણે રોટલી અને દૂધ, અને આપણે ખાવાની છે વઘારેલી ખીચડી. તો મસ્ત મનસ્વીને હું ફ્રેશ થઈ જાય પછી મસ્ત જમી લઈએ. તો ગાઈસ આપણે જો મસ્ત કામકાજ કરીને ફ્રેશ થઈ ગયા છીએ અને મનસ્વી બેન પણ ફ્રેશ થઈ ગયા. જો અહીંયા મનસ્વી રમે છે મસ્ત. મનસ્વી શું કરે છે? કેમ કાઢી નાખ્યું? એ ટ્રાન્સમીટર આપણું લગાવવું પણ હોય ને પાછા બેન કાઢી નાખે. કેમ કાઢે છે? લાવો, હજુ એક છે ને અંદર, લાવો. આમ કરો. હાય, હેલો. હેર ઓડાવો તારા કાંસકાથી. આનાથી હેર ઓડાવો. આમ કરો. હલે હેર ઓડાવો આનાથી. હા ચલો હેર ઓડાવો. જો પોતે કાઢી નાખ્યું ને પાછી રોવે છે. જો કેવી છે. જો તો આપણે મસ્ત મનસ્વીને ખવડાવી દઈએ અને પછી આપણે ખાઈ લઈએ અને પછી મસ્ત આરામ કરી લઈએ. મનસ્વીને સુવડાવી દઈએ. આમ બધાને હાઈ કરી દે. કેમ છો બધા? કે હું આમ ખાઉં છું કે તો. તો ગાઈસ જો આપણે બપોરની ચા સાથે આવી ગયા છીએ. મસ્ત મનસ્વી ઉઠી ગઈ છે અને આપણે મસ્ત જો કોફી પીને નીંદર ઉડાડીએ છીએ. ને મનસ્વી બેન જો કેરીનો રસ ખાય છે. બહુ જ ઉતાવળી થતી હતી ક્યારની. શું કરે છે? શું ખાય છે? એમ હેન્ડ ના કરાય.
તો જો મનસ્વી મસ્ત કેરીનો રસ ખાય છે. હાય કરો બધાને, હાય કરતા આમ ગાઈસને. તો ઉતાવળ તો એટલી બધી છે ખાવાની મનસ્વીને, તો આપણે પણ મસ્ત કોફી પી લઈએ. જો મનસ્વી એકલી ખાય છે, એટલી બધી ઉતાવળ છે એને. આપું છું ખવડાવું. તો જો આપણે મનસ્વીને ખવડાવી અને ઘરનું એકાદું બે જે કામ હશે એ બધું પતાવી પછી મનસ્વીને આપણે નીચે લઈ જશું, એકાદો રાઉન્ડ મરાઈ આવશું અને કંઈક શાકભાજી પણ લેવાનું છે તો એ લેતા આવશું. અને જોઈ શકો છો કેટલી ઉતાવળ છે, રસ પડ્યો છે તો રહી શકતી નથી. તો જો મસ્ત હાથે ખાય છે. શું કરે છે? ના એ હું આપું છું તને. એમ ના કરે, હું તને ખવડાવું છું ને, બધું ગંદુ કરતી. નહીં. તો ગાઈસ આવી ગયા છીએ આપણે અને મનસ્વીબેનને બેસાડી દીધા છે. જો અહીંયા હિંચકા ઉપર મનસ્વીબેન છે ને મસ્ત એને એના આંટી જોડે રમવા ગઈ હતી, પછી ત્યાંથી ખબર નહીં નાસ્તો લઈને આવી છે ચણા ચોર, અને ચણા ચોર ખાવા માટે બેસી ગયા છીએ. હવે આપણે જવાનું છે મનસ્વીને અને એમના મમ્માને લઈ અને બહાર ફ્રૂટ લેવા માટે. તો બહાર માર્કેટમાં જઈ અને ફ્રૂટ ખરીદશું. અને જુઓ અહીંયા મેડમ રેડી થાય છે. ફ્રૂટ લેવા માટે જવું હોય તો બી એમને રેડી થવું પડે છે, એટલે મસ્ત એને ફેર એન્ડ લવલી લગાવીને રેડી થાય છે. ને જુઓ કંઈક કેવા બી માંગે છે. શું કેવું છે તાર ફરું? તો બેન થોડીક આપણી એન્ટ્રી પડવી જોઈએ ને યાર, તૈયાર થઈને જાય ને તો આમ કોક આપને આપડા પેલા શું કહેવાય ફોલોવર્સ મળી જાય. તો પછી એમ લાગવું જોઈએ કે ના હો આ છે મેડમ બહુ વ્યવસ્થિત છે, જેમ તેમ નથી નીકળતા એવું ને. થોડાક વ્યવસ્થિત થઈને જાવ તો આમ સારા લાગો ને, ફોટા પડાવવા હોય. બહાર નીકળીએ એટલે આમે થોડુંક તૈયાર થઈને ટાટમાટ થઈને જ જવું જોઈએ આપણું તો એવું. હા એટલે જો ગાઈસ તો ફોરમનું કેવું એવું છે કે ક્યાંય બી બહાર જતા હોય તમે તો ટાટમાટ થઈને જ જવાનું, એમને જવાનું નહીં, કારણ કે એમને બહુ શોખ છે તૈયાર થવાનો, એટલે એ તો મસ્ત તૈયાર થઈને જ જશે રેડી થઈને. અને મનસ્વીબેનને અહીંયા બીક લાગે છે કે ડેડી જતા રહ્યા છે તો હવે પાછા મૂકીને સવારની જેમ જતા રહેશે. પણ હવે મનસ્વી જઈશ નહીં, હું તને લઈને જઈશ. તો શું છે મને કે શું જોઈએ છે તારે? તો જો બેન અહીંયા બેસી અને એવું કહે છે કે તમે નીચે બેસી જાઓ ને મને હિંચકાવો. ચલો બેટા આપણે જવું છે યાર, જવું છે બહાર જવું ને, બાબા જવું છે ને, બાબા જવું ને, બાઇક લઈને જવું. ચલો રેડી? આર યુ રેડી? આમ કર દો, આમ કર દો. તો ચલો મનસ્વી રેડી થઈ ગઈ છે અને ફોરું બી રેડી થઈ ગઈ છે, તો આપણે જઈએ છીએ. તો ગાઈસ જો આપણે જઈએ છીએ બહાર, થોડીક ચક્કર બી મરાઈ જાય અને મસ્ત ફ્રૂટ લેવાના છે. તો જો મેન માણસો તો નીકળી ગયા છે આગળ, એટલે આપણે હવે જવાબ આપે નહીં. જો એક્ટિવામાં બેસીને રડવું આવે અને પેલી બાઇકમાં જવું હોય, આગળ બેસવું હોય ને, એટલે તો કેમાં જવું છે? જો કેટલી દાદાગીરી છે ને એની જોઈ શકો છો તમે. ક્યાં જવું છે? જેવા તેવાના તો હાથમાં ના રહી. અરે આની ચાવી નહીં લીધી આપણે યાર, કેટલી શાંત થઈ. આપણે એની ચાવી નહીં લીધી, ચાવી મેં લીધી છે બીજી, એક્ટિવાની ચાવી લીધી છે. એક્ટિવામાં બેસે ને રોવાનું ચાલુ કરે. જો અરે ચાવી એક્ટિવાની છે યાર, આ તો જો યાર. તો ચલો આપણે જઈએ પછી મળીએ. તો ગાઈસ છે આપણે મસ્ત બહાર નીકળી ગયા છીએ અને સખત આજે તો ગરમ પવન આવે છે, બહુ જ બપોર જેવી લૂ લાગે છે અને એમ થાય કે બહાર જ નથી નીકળાય એવું અત્યારે. જો તો બી ઘણું બધું પબ્લિક દેખાય છે. મસ્ત છે જો પેલા ટાબરિયા કેવા રમે છે જો ત્યાં. હા જો અહીંયા ટાબરિયાઓ રમે છે, એને કઈ તડકો ના લાગે તો આપણા જેવાને તડકો લાગતો હોય. એવું નથી, એ નહીં તડકો તો લાગતો હોય પણ એ લોકોને રમવામાં ધ્યાન હોય એટલે મસ્ત. કેવો યાર અત્યારે 7 વાગી ગયા તોય ગરમ પવન આવે જોતો કરો. તો જો અહીંયા કૂતરું પણ રાડો પાડે છે કે તમે કેમ તડકાના નીકળ્યા. અત્યારે તડકો નથી પણ પવન એટલો ગરમ આવે છે ને કે ભાઈ ગરમ પવન બહુ જ છે. મસ્ત મજાનો નજારો છે અત્યારે સાંજના ને. જો અહીંયા પતિદેવ આપણા બાઇક ચલાવે છે. હા મનસ્વીબેન ના અહીંયા આમાં આવું નતું પણ હવે કેવા લપાઈને બેસી ગયા આગળ.
ચાલુ થાય ને એટલે આફેડી શાંતિથી બેહી જાય. સાંજે આપણે જે અહીંયા આવતા હોય જે આ એરિયા બતાવી દે સાંજે આપણે આપણું આ લોકેશન છે સાંજે બેસો આવવાનું. મનસ્વીને ને બધા બે અને ચાર આ મનસ્વીની ફ્યુચરની પેલી સ્કૂલ થવાની. જો મનસ્વીબેન મસ્તનું શાકભાજી લે છે તો મનસ્વીબેન દાદાગીરી કરે છે, આવતી નથી અને અહીં રોકાવું છે. મસ્ત જો થેલો ભરી લીધો છે ફ્રૂટનો. જો મસ્ત આપણે આટા મારીએ છીએ. દેવીને આપણે ચક્કરું મરાવે છે. દેવીનું કામ છે ચક્કરું મરાવવાનું. ફોરમનો ફેવરિટ શબ્દ છે ભાઈ. તમે તો આખો દી કે ચક્કરું જ મરાવશો, ક્યાંય લઈ નહીં જાવ. ચક્કરું મરાવ ચક્કરું ક્યાં અમારે બેન ફરવા જવામાં મગજમારી હોય ને ત્યારે એમ જ કે તમે ચક્કરું મરાવીને લઈ આવો, ચક્કરું મરાવીને લઈ આવો. ભાઈ આ રોજ થોડા ફરવા લઈ જાય શેરીમાં ચક્કરું. એટલે મનસ્વી બિચારી ના પાડે કે આ ક્યાંય લઈ નહીં જાય. મનસ્વીને ખબર જ છે કે રોજ થોડે જવાનું હોય, ત્યારે જવાનું હોય ત્યારે બરોબર છે, બાકી તો ચક્કરું જ મરાવે ને આટલામાં. આવી ગરમીમાં પબ્લિક કેટલી બહાર નીકળે જો તો. આમ ઘરમાં એમ કીધા રાખે ગરમી જો લૂ તો જો લાગે તો અડધી દુનિયા બાયણે રખડે. એવું જ હોય ભાઈ. અત્યારે હે ને બહાર હે ને પવન આવે, ભલે ગરમ તો ગરમ, ઓલું ઘરમાં બફારો થાય ભાઈ. કેટલો બફારો હોય. તો કોઈને આવું હોય તો ભાઈ આપણે જુંદાલમાં છે ને મસ્ત લુબી પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા રોડ બને છે. એસપી રિંગ રોડ 3 લેન નો થઈ જાય ને એટલે મોજ આવી જાય. પછી ટ્રાફિક એટલું થાય. ટ્રાફિક તો થવાનું જ છે, ગમે એટલું રોડ મોટા કરશે. જોયું ને આપણો વટ આપણા એરિયામાં આવ્યા એટલે રોડે બનવા માંડ્યા. હાય ભાઈ તારો વટની વાત ના થાય. આ લુબી કંપની બતાવી દે. અહીંયા કોઈ રહેતું હોય તો કમેન્ટ કરજો ભાઈ. કારણ કે આપણે અહીંયા નજીકમાં જ રહીએ છીએ. એ લુબી કંપની છે ને આ સામે છે એ હિલ્લોક હોટલ છે. એટલે આપણે બહુ સારા એવા લોકેશન પાસે રહીએ છીએ. હિલ્લોક હોટલ ઈઝીલી કોઈને આવવા મળી જાય. ઈઝીલી આવવામાં તો મળી જાય પણ હે ને પેલું ગરનાળું નીચેનું બંધ કર્યું અંડરપાસ, એમાં લોકો ઘોઘે ચડી જાય છે હવે. હા, રસ્તો ક્યાંથી નીકળે એ જ ખબર ના પડે. દીપેશ આવ્યો ને તો 2 વખત આડાવડો ઘોઘે ચડી ગયો. એ ગરનાળેથી વૈષ્ણોદેવી ગયો અને વૈષ્ણોદેવી પાછો યુ ટર્ન લઈને આવ્યો અહીંયા. જે ઘરે આવે ને એમ જ કે તમારું ઘર હેલું છે પણ તોય અમારે અહીંયા પહોંચવામાં આટલો ટાઈમ લઈ ગયો. અહીંયા ગરનાળું યાર બંધ કરી દીધું. એક ટ્રાફિક હતો 4-વ્હીલર નો. હિલ્લોક હોટલ છે જો કેવો નજારા બંગલા જેવો. રજવાડી હોટલ છે ભાઈ, 4 સ્ટાર હોટલ છે. આપણે જમવા જવું છે ફરું ત્યાં એક વખત તો જવું જ છે. હા, સાંભળી લેજો ફાકા ફાકા નહીં સાચું કા ક્યારે લઈ જાય તો વિડીયોમાં જરૂર બતાવશું. હા સાચું મસ્ત છે ને મસ્ત છે. બધા વખાણે બી ફૂડ બી મસ્ત છે. અમારા ઓફિસમાંથી છે ને કાકા ગયા હતા ને એ કહેતા હતા ફૂડ બહુ મસ્ત છે અને અંદરનો રજવાડી લુક છે. એમ હોટલ જ આખી રજવાડી. મનસ્વીના આવતો બર્થડે ન્યા રાખીએ. બીજું ગોઠવશું કઈક એવું કરશું પ્લાનિંગ. જો સેટ થશે તો એવું કરશું. તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ. ધીમે ચલાવે છે એ કે ધીમે ચલાવીએ તો ઘરે મોડા પહોંચીએ તો કાકીથી થોડોક છુટકારો એને. કાકા બિચારા છે ને એવા મનથી જ નીકળ્યા હશે કે આવી ગરમીમાં ઘરે જઈને લપ થાય ગરમી ખાવી એના કરતા એને મસ્ત ટાઢા પવનમાં હે ને 12 આટા મારી. થોડું શું કરે છે તું હે અહીંયા? રસોઈ બનાવીએ બીજું તો શું કરીએ. જો મસ્ત ગામડા સ્ટાઇલમાં દેશી સ્ટાઇલમાં કહેવાય તો હાલે. વલોણાની છાશ બનાવું છું. દહીં આપણે મેરવું હતું તો આપણે બ્લેન્ડરનો યુઝ નથી કરતા છાશ માટે. જે આપણું આ દેશી વલોણું છે આપણા પપ્પાએ બનાવી દીધું હતું. વાહ વાહ, તો પપ્પાએ મસ્ત દેશી વલોણું જો મસ્ત છે. કોઈને બનાવડાવવું હોય તો આપને કમેન્ટ કરજો, આપણે કોન્ટેક્ટ નંબર આપીને બનાવડાવી દેશું. જોરદાર. તો ફટાફટ થાય. બ્લેન્ડરની કમ્પેરમાં આની છાશ બહુ મસ્ત થાય અને આપને એવું ફીલ થાય કે ના આપણે ગામડે આમ છાશ પીતા હોય મસ્ત બનાવીને. આમ ગામડાની થીમનો આમ ટૂંકમાં તમને અંદરથી ફીલ થાય. અને જો મસ્ત રસોઈ આપણે બનાવવાની છે. શાક ને રોટલી છે અત્યારે જમવામાં. તો રસોઈ બનાવી મનસ્વીબેનને જમાડીને પછી આપણે મસ્ત જમી લઈએ. તો મનસ્વીબેન અને એના ડેડી જો નીચેથી વોકિંગ કરીને આવી ગયા છે અને હજી જોઈ શકો છો આ બેનની આંખોમાં જરા પણ ઊંઘ નથી અને ફૂલ રમવાની એનર્જીમાં છે. તો ઘરમાં આવીને રમે છે જોઈ શકો છો. ડેડી થાકી ગયા છે પણ એનો ઢીંગલો હજી થાક્યો નથી. જો કેવી રમે છે. એના પગને શાંતિ જ ના હોય ક્યાંય. જો
બેસવાને બદલે એમનેમ ફેરવે છે, પછી રાતે પગ દુખે નહીં. બેસી જાઓ, એમાં બેસી જાઓ. પીપીપ પીપીપ ચલાવો. જો ફૂલ એનર્જેટિક છોકરું છે આ, જે ક્યારેય થાકતું જ નથી. સામેવાળા થાકે તો નીચે જ રમીને આવી ગયો દીકો. શું કર્યું નીચે? શું કર્યું તું તે નીચે? ક્યાં ગઈ તી રમવા? મમ્માને કે તો ક્યાં ગઈ તી તું રમવા? કરો ડાન્સ કરો. ડાન્સ કરો. ચાલો વગાડો, ડાન્સ કરો. મનસ્વી ડાન્સ કરો. એના ડેડી કંઈક સોંગ ગાશે તો એ ડાન્સ કરશે. ના એવું ના હોય યાર, અત્યારે સોંગ ગાવા જેવી કેપેસિટી જ નથી. આ કેવું મને થકવી દીધો. કા શું કર્યું મનસ્વી તે ડેડાને? હે થાકી ગયા એટલા બધા? ઓ બાપા. શું તો ડેડીને એમ કે ડાન્સ કરો તમે. ડેડી ને ગાડીમાં બેસા. જોની જોની યસ પાપા, જોની જોની યસ પાપા. તો બેસી જાઓ ને, મનસ્વીની ઈચ્છા છે તો એ પૂરી કરી દો તમે. પણ એને શું કરવું છે ક્યાં ખબર છે? જો એ ચાલુ કરીને પછી તમને બેસાડવા છે. તો જો મનસ્વી જબરદસ્ત એના ડેડીને બેસાડે છે, અને હવે જોઈએ કે તૂટે છે કે રીએ છે. એમાંથી એક બોલ તો નીકળી ગયો તો. બાય બાય. બાય કર દો મમ્માને, બાય કર દો. હા નહીં ચલાવો, હાલ નહીં ચલાવો. તો મસ્ત જો મનસ્વી બેન રમે છે. હવે આપણે એને સુવડાવી દેશું અને આપણે પણ મસ્ત આરામ કરી લેશું. અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.